ગુજરાતમાં અનેકવાર પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે અને હવે ફરી એકવાર આપ નેતા યુવરાજસિંહ જાડેજા અને જિગીશા પટેલે પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ગઈકાલે નકલી દૂધનો પર્દાફાશ જે છે કરવામાં આવ્યો હતો અને જે સમયે તે ગયા હતા ત્યાં તેમની ગાડી પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે આપણે જોયું કે મામલો ગરમાઈ ગયો હતો। જે બાદ તેમને દૂધનો જે ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, તે દૂધમાં જે નકલી દૂધ છે તેનો પર્દાફાશ થયો હતો અને તે દૂધમાં જે ફીણ સામે થયું હતું તેને જોતા એવું લાગતું હતું કે આ ડિટર્જન્ટ પાવડર હોય। એટલે હવે સમગ્ર બાબતે જ્યારે જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં જે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જે વ્યક્તિને ઇજાગ્રસ્ત થયા હતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તે જગ્યાએ પોલીસે તેમની મુલાકાત પણ લીધી, તેને નિવેદન લેવા પણ આવ્યા હતા। પરંતુ આ મામલામાં ખાલી મારામારીની ઘટના જે છે સામે એવું ફરિયાદ નોંધવામાં આવી છે, જે ગંભીર કલમો છે કે 307 જેવી કલમો ઉમેરવામાં આવી નથી તેવું યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે અને આ રીતે તેમણે પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે અને તેના માટે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ઉગ્ર રજૂઆત કરી છે। સૌપ્રથમ તો તે દ્રશ્યો પર નજર કરી લઈએ। પ્રાથમિક દ્રષ્ટિએ તમે એવું કહેશો કે ભાઈ હનુમાન ખીજડીયામાં ઘટના બની, વડિયામાં પેલો હુમલો થયો તો તેને કારણે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આની ફરિયાદ જે છે એ વડિયા પોલીસ લખે, પણ જે માર મારવામાં આવ્યો તે ગાડી ઉપરના કાચ તોડી નાખવામાં આવ્યા, એ ગાડી ઉપરના જે કાચ તોડી નાખવામાં આવ્યા એ ખીરસરા ગામે તોડી નાખવામાં આવ્યા અને એ આપણા તાલુકાનો વિસ્તાર છે, ફરિયાદ અહીંયા નોંધાવી જોઈએ। હજી સુધી અમે વડિયા પોલીસ સ્ટેશન જાય તો વડિયા પોલીસ સ્ટેશન વાળા અહીંની કો આપે, અહીંના વાળા અહીંયાની કો આપે। હવે 0 નંબર પર એફઆઈઆર થઈ શકે, હું પણ કાયદાનો જાણકાર છું એટલે એવું ઈચ્છું છું કે તાત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધાય। બીજું કે અમારા જે સાથી મિત્ર જે છે દિલુજી ઠાકોર અને બીજા છે મારા વિજયકૃષ્ણ પણ 3 જણા જતા ગાડીમાં, અમારા નિવેદન લેવામાં આવે અને બીજું કે જે નિવેદન અમે જે દેવા માંગીએ છીએ કે જે ઘટના ઘટી છે અમે કોઈ એમાં બીજું એડલ્ટ્રેશન કરવાના નથી, એ જ નિવેદન એ જ લેવામાં આવે। શા માટે ભાઈ અમારા જે સાથી મિત્ર છે એને દબાવવામાં આવે, ધમકાવવામાં આવે? કારણ કે અમારા સાથી મિત્રને ગઈકાલે પણ જે અધિકારીઓ છે મળવા જાય છે, કહે છે કે અમે કઈ નિવેદન લખાવો તો એવું નહીં ચાલે છે, કારણ કે એવું કોઈ ન કરવી પણ જે વધારે પડતું કોઈ ખોટું લખાવ તો કે આ ખોટું જે છે એ વસ્તુ કહેવા માંગતા હોય તો એ તો પછી ખોટું છે માની લઈએ, ખોટું ઈ ના પાડે એમ ધારો કે બાકી તે રિયલ બનાવે ને એમાં કોઈ કઈ ના ન પાડે તો તારે શ્રી આપનું કામ એ છે કે અમારા મિત્રો ઉપર જે ઘટના ઘટી તો પીડિત તો એ છે, એ જ કહી શકવાનો છે, તમારું કામ છે એફઆઈઆર નોંધવાનું। હવે એને જે ઘટના ઘટી એને જે માર લાગ્યો છે તો એ જ કહેવાનું છે, હવે ક્યાં લાગ્યું છે, શું લાગ્યું છે એ જાણે, એને ખરેખર જે આખું ચિત્ર જે માહિતી આખી લોહી લોહાણ થઈ અને આવે જ છે એવું કે છે ગંભીર ઈજા કે છે। હવે આપણે ગંભીર ઈજા નથી લખવી એ તમારો પ્રશ્ન છે, પણ હું એમ કહું છું કે એ વ્યક્તિ લખાવવા માંગે છે તો ખરેખર લખી ગંભીરમાં ક્યાં કોઈ ના પાડે એટલે છે ને છે ગંભીર ઈજા કોઈ ના નથી પાડતો, ગંભીર ઈજા લખવા ક્યાં કોઈ ના ગંભીર ઈજા છે અને જીવલેણ હુમલો થી જીવલેણ હુમલો જ કેવો પડે છે, બીજું કઈ કહી ન શકાય નથી। તમે મને વ્યાખ્યા કે જીવલેણ હુમલાની જીવલેણ હુમલાની વાક્ય એ થાય કે આ તો ન કરે નારાયણ એ એટલી બધી જગ્યાએ કદાચ વધારે પડતું લાગી નથી, બાકી લોઢાનો પેટ છે ને અહીંયા લાગેલો છે, નાનું મગજ અહીંયા આવે, એ નાનું મગજ અહીંયા આવે જો અહીંયા લાગ્યું હોત તો અહીંયાનું ભીમ ડળી ગયું હોત। નમસ્કાર। સાદી એવી નાની ગમતી 2 મિનિટ બેસો, સાદી એવી નાની એવી મેટરમાં અમારા તો ચેતરભાઈ વસાવે તો ખાલી ગ્લાસનો કાચ જે હતો એ ખાલી મારવાનો પ્રયાસ કર્યો તોય લાગી ગઈ હતી। મેં કોઈ પર ગાડી ચડાવી નહોતી દીધી, એક કોન્સ્ટેબલ પર ગાડી પર આવી ચડી ગયો હતો અને ગાડી તો હાલતી નહોતી, ગાડી તો બંધ હતી, તોય પોલીસે લખી નાખ્યું કે 307। એવી તો હું અગણિત 307 ગણાવી શકું છું, અમે તો એના વિક્ટિમ રહ્યા છીએ, અમે તો જોયેલું છે। હવે સામે વાળો વ્યક્તિ ધારે, પોલીસ અધિકારી ધારે અને એ નીતિ નિયમો પ્રમાણે લખી નાખે, અમે તો જે ઘટના ઘટી છે અમારી પાસે એના વિડીયોગ્રાફિક પુરાવા છે, જે લોહી લોહાણ છે એને પણ ફૂટેજ અમારી પાસે છે અને જીવલેણ હુમલો અમે કહીએ છીએ તો અમારા જીવને જોખમ હતું જ, કેમ કે કોઈ એક જગ્યાએ થાય તો સમજાય। પહેલો હુમલો વડિયા ખાતે છે, વડિયાનું એસપી પેટ્રોલ છે ત્યાં છે, બીજો હુમલો અમારા અમરનગર જે ગામ છે ગોળાઈ ઉપર ત્યાં મોટો પથ્થર લઈને અમારી ગાડી પર મારવામાં આવ્યો, ત્રીજો હુમલો એક લોઢાનો રોડ લઈ અને અમારી પર ગાડી પર ફેંકવામાં આવ્યો અને ચોથો હુમલો એ અહીંયા ખીરસરા પાસે થયો છે। ખીરસરા પાસે થયો તો અમારી ગાડીના કાચ તોડ્યા છે, અમારી ગાડીને નુકસાન પહોંચાડ્યું છે, વ્યક્તિને રોડ પર ઢેસલો છે। આ તો તમે અમારી પાસે કદાચ એનો વિડીયો ન હોય, કદાચ મેં ઢેસના જેનો એટલે એમ કીધું કે એ ઘટના ઘટી જ નથી, એવું ન હોય, કારણ કે એ વ્યક્તિને અહીંયાના ભાગે ખરેખર લાગેલું છે। તમે પણ જોશો, તમે પણ
તમારા દીકરા તરીકે જોશો તો તમને ખબર જ પડે કે ખરેખર એને લાગેલું છે. એટલે આ ઘટના જે બની છે અમે જરાય એવું નથી કે તમે અમારો પક્ષ લ્યો, ના અમારો પક્ષ નો લે, પણ જે ઘટ્યું છે એ પક્ષે ફરિયાદ નોંધો. ફરિયાદ તો ક્યાં નાખો? પણ રિયાલિટી જે છે એ પ્રમાણે ફરિયાદ રિયાલિટી નક્કી કોણ કરશે? રિયાલિટી જો એને ઈજા થઈ છે તે કોર્ટ રિયાલિટી નક્કી કોર્ટ કરશે. જેને ઈજા થઈ છે ઈ કે ડોક્ટર કહે એને હું ઈજા છે કઈ રીતે વાગેલું. આપણે તમે રિપોર્ટ કરાવો તો તમે ખાલી સીટી સ્કેન કરાવો છે. અહીંયા મશીન નથી. મશીન નથી. શું એમ કરવાનું? ડોક્ટર નથી. એમથી ડોક્ટર નથી, કોણ કરશે? મને કયા સમજાવો. ડોક્ટર તો તમને પોલીસનો કહેશે પ્રશ્ન કે- નથી એમ નથી એવું નથી કે સાહેબ. તમે એમ કહો છો કે ડોક્ટર કહેશે, પણ કયા ડોક્ટર કહેશે? પ્રાઇવેટમાં નથી. અમને એવું લખી દે કે તમે પ્રાઇવેટમાં જતો રહ્યો, હું બિલ કોઈ તમને કહું. કોઈને ઈજા પામનાર જ્યાં જવું ને એમાં કોઈ એમ કહેવું ના 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 સર. હવે હું પ્રાઇવેટમાં લખાવીને આવું ને એટલે મને ખબર છે તમે જ પેલા ના બોલો, એ ભાઈ પ્રાઇવેટનો રિપોર્ટ આ નહીં આલે. સીટી સ્કેન કરવો હોય તો જુનાગઢ નજીક જ છે ને. અમે જઈએ છીએ અમે જુનાગઢ જઈએ છીએ, રાજકોટ અમે રાજકોટ જઈએ છીએ, રિપોર્ટમાં લખાયું છે અમે રાજકોટ કરવા છે એટલે રાજકોટ જઈએ છીએ. પણ હવે અહીંયા હોસ્પિટલ દાખલા છે તો પ્રાથમિક કણે તમારા જે પીઓ હોય કોન્સ્ટેબલ સાહેબ છે કે બીજા કોઈ સાહેબ છે એને મોકલો અને ખાસ કરીને જે નિવેદન છે નિવેદન લઈ અને એફઆઈઆર લઈ લેવાની. ઈ જે લખાવવા માંગે છે એ જ લ્યો. હું એવું નથી કહેતો આ લ્યો. આવું કોઈ છે નહીં. લખશું પછી તો ખોટું કોઈ લખાવા માંગે તો ખોટું પોલીસ વિડીયો પુરાવા છે એમાં. ઈ ક્યાં અંદર બનાવેલો છે એમાં કેમ ના આટલામાંથી પાડે? લોહી નીકળ્યું છે. બનાવેલો લોહી છે કાઢી ત્યાં સુધી- બનાવેલો બેન એમાં કોઈ લાગ નથી પાડતા પછી સાચું ખોટું કોર્ટ નક્કી કરશે. હા, એ કોર્ટ સાચું ખોટું કોર્ટ નક્કી કરશે. તમારી ફરજ છે એ ભાઈ જે બગદાણાની વેટરમાં સાહેબ તમે જાણો જ છો શું થયું હતું. બગદાણાની વેટમાં શું લખવામાં આવ્યું હતું ને એ બધા જાણીએ છીએ. પાછળથી પછી જે થયું એ આપણે જાણીએ. મારી મેટર વિશે ચર્ચા નથી કરવી, પણ હકીકત એ છે જે રિયલ અંદર હશે હું રિયલ લખાવવા માંગુ છું. મારે કોઈ જાતનું કોઈ તમને એવું કહેવાનું છે કે આ જ લખો. હા રિયલ પ્રમાણે હશે તમ તારે હા પછી ખોટું હશે તો નહીં ખોટું એટલે અમે વિડીયો ખોટું પુરાવા ખોટું છે. નથી. ત્યાં જાહેર બોલ લગાવે વિડીયો પુરાવા. અને આ તમે વિડીયો મીડિયા- બનાવતા આવજો. મારી વાત સાંભળો. અમે અહીંયા કહેવાય છીએ ને તમને ખબર છે એવું નથી. એ તો તમે મીડિયાના માધ્યમથી તમે ખબર હશે. બધાને ખબર બરાબર? છે. કે ભાઈ તો જે પછી ઘટના ખોટું ઘટી છે ક્યાં? સાહેબ. હે? એમાં સાહેબ અમે પણ અને તમારી બધા એને ફરજમાં વાત આવે છે કરી કે ભાઈ નાખી જે છે. લખાવે છે ને ઈ તમારે એટલે લખવું. કેમ ના પાડી છે? પછી કોર્ટને નક્કી કરવાનું કે ઈ સાચું છે કે ખોટું. બરાબર? સાચું બેન? અમારી પર તમે લખાવતા નથી. એટલે તો તમને ખબર તપાસ છે. કરવી પડે ને, પણ પહેલા તો લખવું પડે ને. તમે લખવા જ નહીં તો એની તપાસ અમારા કેવી બીજા રીતે ભાઈ છે એને માર માર્યો છે. હજી એવું તો છે જ નહીં. અમે કેમ આ ભાઈ વિશે ફરિયાદ નથી લખતા? આને મૂળ માર માર્યો છે. સારવાર લેવડાવી લીધી ને? વિજેન્દ્ર મકવાણા એ મારી હાઈવે હતા બરાબર, એને માર મને માર્યો છે. લ્યો. અમે લખાવી શકતા હતા. પેલા ફોટા કોની પાસે પડ્યા છે? પણ જ્યાં ઘટનામાં વધારે ગંભીર ઈજા છે એને જ અમે હોસ્પિટલ દાખલ અમે નો થઈ જાય તો દાખલ અમારે બધું જોઈ રિયલ બનાવ પ્રમાણે અમે તમને લેવા તૈયાર છે પછી એમાં રિયલ બનાવ જ લખાવવા તો અમે ખોટું ઓલું નહીં કરીએ. રિયલ બનાવ પ્રમાણે જ અમે લખાવશું રિયલ જે હશે. જાઓ તમે તારે. રિયલ બનાવ પ્રમાણે તાત્કાલિક ધોરણે પછી અમે એને સીટી સ્કેન માટે અને બીજા વાર રિપોર્ટ કરાવવાના છે, એમઆરઆઈ કરાવવાનું છે. અમારે એને રાજકોટ રેફર કરીને લઈ જવા છે. માતાનો પ્રોબ્લેમ છે ને હા, એ જ કીધું. અને રાજકોટ જ કીધું જાય છે ને ભલે રાજકોટ અને એમને બીજું વાત હું તમને એક બીજી વસ્તુ કહેવા માંગુ છું. તમે એમ કહો છો કે ત્યાં કોઈ આવીને એને કંઈ કીધું નથી, પણ ત્યાં બે અધિકારીઓ આવી અને એને છે ને ધમકાવ્યા છે. શેના? હું તમને કહું, ભાઈ કહેશે તમને ઈ લખાવો બહુ દમ થઈ ગયો તો એને એવું કીધું કે અમે કહીએ ને ઈ પ્રમાણે ફરિયાદ લખો, તમે કહો ઈ પ્રમાણે નહીં. એવું બેન બરાબર? ક્યાં નથી કોઈ. તો તમે તો અમારા મારી જમાડે વાત સાંભળો, તો મારી વાત સાંભળો. એવું? 24 કલાક થઈ સિવિલ હોસ્પિટલમાં ઈ ભાઈને એડમિટ થતા 24 કલાક થઈ. તો એનું નિવેદન ક્યાં લેવાનું? તમને શરૂઆત ક્યાં થઈ? ભાઈ શરૂઆત. શરૂઆતની શરૂઆત નથી. એ તમે ક્યાં વિસ્તાર ક્યાં આવે? એ છોડો. જે વિસ્તારમાં આવે એ એ વિસ્તારમાં. ઘટના જે મારી ઘટી વાત. ભાઈ હોસ્પિટલના બેડ ઉપર છે તો પોલીસ તંત્ર એને ત્યાંથી લઈ જઈને બીજી જગ્યાએ નિવેદન લખવાનું હોય કે પોલીસ તંત્ર હોસ્પિટલના બેડ ઉપર ત્યાં પોલીસ તંત્ર એને બયાન લખવાનું હોય? તો ક્યાં બેન જો ક્યાંય લખાય કે ના એને લખાવવા તમારે લેખિતમાં લીધેલું ફરિયાદ નહીં લો સાહેબ, તો તમારે જીરો નંબર એફઆઈઆર કરતા આવડે છે. ગઈકાલે તો ખોવા આવી છે. ના 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 જો અને બનાવ વડિયા પોલીસ સાહેબે કીધું હતું, રાત્રે આપને ફોન કરીને બનાવ કીધું હતું કે ફરિયાદ લઈ લેજે. ફોન કર્યા હતા, એવું નથી. સાહેબે આપણે છેલ્લે 1 વાગે મારે ને તમારે આવીને આપણે બે નહોતા. પછી વડિયાની ફરિયાદ હોય તો હું પછી ખોટું લઉં ઈ વ્યાજબી નથી. એટલે હોસ્પિટલના કેમેરા ચેક કરો, મારી વાત સાંભળો. હોસ્પિટલના કેમેરા ચેક કરો. બે અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને આવ્યા હતા તો ફરિયાદ હતી. બેન કેમ એને કોઈ નથી રાહત લેવાની? પાડી હું પોતે વિઝિટ કરવા આવ્યો જ નહીં. પછી આપણે તો ફરિયાદ હજી સુધી કેમ નથી લેવાની? ફરિયાદ તો બેન બનાવ જ્યાં હોય શરૂઆત ત્યાં છે વડિયાથી છે તો વડિયા માર્ગ તો આપણા વિસ્તારમાં માર્યો છે ને આ ગીરાસરા ગામ આપણા વિસ્તાર તાલુકામાં આવે છે. આવું મારા મારે લાવો હું લઈ લો ફરિયાદ અંદર પછી તમે આગળ નહીં લખાવો ફરિયાદ પર કે અમારે ત્યાં ગયા હતા મેં લખાવી શૂટિંગ કરવા ગયા મેં કાલે પૂરું કરાવી દીધું. અમે સાહેબ લખાવીને આવ્યા છીએ. તાલુકાના વાસી હતા. છીએ. એક બનાવ પ્રમાણે તમારે જમાદાર આવે છે લઈ લેશે વધારાનું કોઈ ખોટું હશે તો ખોટી વાત ખોટું નથી. કોણ લખાવે? આવડો મોટો હું જાગૃત વ્યક્તિ છું. બસ હારે રાખો. માથામાંથી. બસ આમાં કોઈ ખોટું લખાવવાનું આવે જ નહીં ને. મારી વાત, માથામાંથી
લોહી નીકળી જાય એ તો જીવલેણ હુમલો જ કહેવાય કે નહીં? લખી જ તેને કાંઈ લખવાય આવ્યા નહીં, હતા, નહોતા એવું પણ નથી. ના પાડે છે કે જીવલેણ હુમલો નહીં લખીએ તો માથામાંથી લોહી નીકળી જાય તો માણસ મરી જાય ત્યાં સુધી જીવલેણ હુમલો નહીં હોય? પણ બેન, ઈજા પ્રમાણે હોય ને કાંઈ. ઈજા એટલે માથું ફૂટી ગયું, માથામાંથી લોહી નીકળી ગયા. બધા પાસે પુરાવા છે. બરાબર, બધા પાસે પુરાવા છે. આટલી ગાળો, મારી વાત સાંભળો, આખા મીડિયાની વચ્ચે બધાની સમક્ષ ગાળો સાથે પાઇપ સાથે એ લોકો હુમલો કરે છે, ગાડીનો કાચ તોડે છે અને પછીના એના બધા પુરાવા છે અને આપણી પાસે. જીવલેણ ન ગણવું શું? કઈ ભાષામાં તો ગણવું? તમે અમને સમજાવો કે આને કયો કયો હુમલો કહેવાય? હા, મારે વ્યાખ્યા છે, પણ હું કાયદો જાણું છું. હું પોલીસમાં તો હું બિનકરી તરીકે છે બરોલી મોડાસા મારું પોસ્ટિંગ થયેલું છે. એટલે તમે કાયદાની ભાષાએ સમજાવો કે જીવલેણ હુમલો કહેવાય કોને, 307 કહેવાય કોને? ઈરાદો હોય કોઈને મારી નાખવાનો. આ ઈરાદો. આ ધોકા લઈને કોણ આવે? 5 જગ્યાએ તો હુમલો ઈજા તો કર્યો. હોય ને યાર, ઈજા તો કાંઈ આવી જોઈએ ને. નહીં, સાહેબ, સાહેબ. 5 જગ્યાએ હુમલો કર્યો, 5 જગ્યાએ ઈરાદો હતો. એક જગ્યાએ હુમલો કરીને નીકળી જતા હતા. અને 12 જણા હતા. પણ ઈરાદો ન ત્યાં હોય. બધું કહી શકાય. ન કહી બસ, શકાય. આ પહેલી વાર ગયા હુમલો થયો આ લોકો ઉપર, બરોબર? 420 નીકળી જતા લાગે. પીવડાવવું હોય તો એને એવું નહોતું કરવું. બીજી વાર હુમલો કર્યો, બીજી વાર એ સક્સેસ ના ગયા એટલે ત્રીજી વાર કર્યો, અને ત્રીજી વાર એ સક્સેસ ન ગયા એટલે ચોથી વાર ફિલ્મી સ્ટાઇલે ગાડી ઊભી રાખી અને પછી એ લોકો ઉતરીને મારામારી ઉપર અને ગયા. એક જણ તો હતો નહીં, 10-12 લોકો હતા. લોઢાનો પાઇપ રાતોરાત તો આવી ન જાય, બરોબર? લોઢાનો પાઇપ આવી ગયો, લાકડાનો ધોકો આવી ગયો, લાકડીઓ આવી ગઈ અને ગાડીના કાચ તોડી નાખ્યા. એમને તો તૂટ્યું નહીં હોય. એટલે જીવલેણ હુમલો નથી એવું તમે કહો તો સાબિત નથી કરતા. મને સમજાવો કઈ રીતે સાબિત કરવું મારે? હજુ હું તમને વાત કરું કે ઈ જે દૂધ ભેળસેળ વાળું દૂધ એ બનાવે છે એના લીધે કેટલા લોકોના જીવ સાથે ચેડા એ તો કરે છે. ખરાબ જ છે. આપણે તો કરે છે કહેતા ને? કે હાવ એની કરે, માનસિકતા હાવ શું છે? લોકોના જીવ કરી જ એને જોઈએ, કંઈ પડી જ નથી. ફરિયાદ કરવી જ જોઈએ, એને એવા લોકોને આપણે બચાવવાનું નથી. એને લોકોના જીવની કઈ પડી જ નથી તો એની માનસિકતા કેવી છે? હજી એની પર જીવલેણ હુમલાની ફરિયાદ નથી થઈ. લો, ખરેખર કેમિકલ વાળી દૂધ ત્રણસો હતું. હાથની વ્યાખ્યા હું હોય ને જો આજ દિવસ મને નથી નથી ખબર પડી. હું પેલા એમ કહું કે દૂધ વેચે છે ખરાબ કેમિકલ વાળું જાણી જોઈને વેચે છે, તેની ઉપર 300 હાથ આવી જોઈએ કે ન થાય? સવાલ વગર પ્રદૂષણ વાળા પાણી પી પીને મારી નાખ્યા કારખાનેદારો, એની ઉપર 300 હાથ નથી થતી. પાઇપ વડે હુમલા કર્યા, એને લાગ્યું, લોહી નીકળ્યા, એની ઉપર 300 હાથ નથી થતી. તો મને એમ છે હવે ઘરમાંથી 5 કિલો હોનું લઈ જાય એની ઉપર 300 હાથ એવું કરે. બોલે, કાચનો ગ્લાસ હોત ને તો થઈ જાય. ઘાસનો ગ્લાસ અમારા જયતરભાઈને બિચારાને 3.5 મહિના જેલમાં રાખ્યા. અમારે બીજાનું વાંધો એવો નથી, વાંધો એવો નથી કે આપણે હામાં પક્ષમાં રહીએ. એ કાંઈ વાંધો નથી. જે real હોય એ પ્રમાણે તમે. સાહેબ, તો અમે કહીએ છીએ, બેઠા હશે. મદદ જે કરીએ. real છે એ પ્રમાણે. અમે real ઘટના જ લગાડો. અમે મારી પહેલી મદદ છે, કઈ નહીં. 300 હાથ એ તમારા 300 હાથ ખાતી નથી કઈ, બરોબર છે? શું કામ નથી થતી? શું કામ નથી થતી? એવા આરામ 300 હાથ જ કરવી એમ નહીં, એવું પણ તમે અમને સમજાવો કે હું કામ નથી થતી. પણ બેન ક્યાં એવો ઈરાદો હોય છે કે અરે, બેન માથે આપણે આટલી બધી વાત તમને કરી, મારી વાત સાંભળો, તમારે સમજવું એ નથી. નાનો બેન, નાનો કાં પાય તો- કાં તો તમે અમને ઓલું બનાવો છો, કાં તો ઓલું તમારે સમજવું. ઓલું બનાવવાનું આવશે થાય છે ક્લિયર કટ જ વાત તો હશે. પણ એમાં કઈ સાહેબ, ના- સાહેબ, મગજ પાસે આમાં લઈ ક્યાં જજો. નથી જાતો 300 હાથ. માથામાં ફૂટ થઈ જાય, લોહી નીકળી જાય, સાહેબ, ભાઈને એ લોકો પાસે ત્રણસો પુરાવા હાથ છે. માં- મારી વાત સાંભળો. ધોકા મળે, ધોકા પાઇપો બરાબર. લઈને આવે છે, એના વિડીયો પુરાવા છે, છતાંય તમે ડોક્ટર પગના ઉપરના ભાગની ઉપર સાહેબ લાગ્યું છે, 300 હાથ લાગે તો લાગે. નહીં, આ તો બહુ સુંદર કોઈ ડોક્ટર એમડી ડોક્ટર લખી દે, એમડી ડોક્ટર તો મને લખવાનું છે. ડોક્ટર નથી ત્યાં. અમારે સીટી સ્કેન કરાવવો, સીટી સ્કેન મશીન નથી એની પાસે. હવે જાવું તો જાવું ક્યાં? એમઆરઆઈ કરાવવું છે, એમઆરઆઈ રિપોર્ટ નથી સાહેબ, થતો. સાહેબ. અને પ્રાઇવેટમાં લાગે તો મને વેલિંગ ન રાખો. ફોન કરે તો તમારા ઉપર જીવલેણ થાય છે. બનાવની એવું નહીં, સાહેબ, આ પહેલા ઘટનાને આપણે ક્યાં લગી 300 હાથ? કેને કહેવાય કે મારા મુજબ 300 હાથ થાય? યશોબાને કોલ કરીને મેં કીધું તો મારી પર જીવલેણ હુમલો થઈ જાય તો તમે તાત્કાલિક આવો. અમે તો પહેલા જાણ કરી દીધી હતી, એવું નથી કરેલી એમ. યુવરાજ છે રિયલ બનાવશે એ પ્રમાણે મારી વાત સાંભળો, પુરાવા સાથે સામે બતાવો. પણ હવે અમારે સમજવું છે 300 હાથ ક્યારે ક્યારે થાય? ગ્લાસ ફોડવાથી થાય? એવું બેન નો થાય ગ્લાસ પૂરો થોડો તો ખાલી ગાડી ઊભી રાખવાની થાય. કોઈ નો થાય નિર્ગ્યા કરી આવે કોઈ 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 થાય જ છે. મારી ઉપર મારી મારી ઉપર જ છે. એવું તો કયો બીજા ભાઈ, કઈ એવું છે, તમારા સાથે એટલે કરેલી છે. સાથ થાય કે મારી વાત સાંભળો. હવે અમારે જો અમારું કેવું છે, અમારે આખા ગુજરાતમાં કઈ એવી મેટર થઈ હોય તો અમારે ત્યાં જવાનું હોય. હવે અમને જ ખબર નથી તમારા કેવા પ્રમાણે કે 300 હાથ ક્યારે થાય. એટલે વિચાર અમારે અલગ અલગ એક 300 હાથ. સમજવું છે હવે 300 વિપક્ષ હાથ વિપક્ષ પાસે 300 હાથની આ વ્યાખ્યા, સત્તા પક્ષ પાસે આ વ્યાખ્યા. એવું લખીને આપો તમે હાલશે. તમારે ઉપર કરતા એને તો પૂછવાની તમે શેને 300 અરે પણ તમારી પાસેથી અમારે ઈ ખબર અમે તો છે કે પૂછીએ 300 હાથ છીએ. ક્યારે ક્યારે થાય એમ. બેન કોઈ એવો ગંભીર હોય એટલે ગંભીર એટલે માણસને ખાટલે પડ્યો તો માથું લઈ લાવો લેવાનું ડોક્ટર છે. આપશે સૌથી એવું બેન પણ ડોક્ટર હાલો લાવો ડોક્ટર નથી ક્યાં દેખાડે? કોઈ ડોક્ટર દેખાડે કે આનો આ વ્યક્તિને ગંભીર છે તમને ડોક્ટર નથી, પહેલી વસ્તુ ડોક્ટર એમની નથી. એમ ડોક્ટર જવો જોઈએ ને. ડોક્ટર તમને લખી નાખે. તમારે સરકારી એક ડોક્ટરને લઈ જાઓ આયનો બીજા લઈ જાઓ આગળ તમને અમે ક્યાં તમને ના પાડીએ છીએ કાંઈ વાંધો નહીં, હવે તમે સાહેબ એમાં ધ્યાન થોડું હા, દો અને થોડુંક નહીં, જો ઈ ભાઈ લખાવે ને ઈ પ્રમાણે તમારે ફરિયાદ કરવી હોય તો
તમે સાચી કયો. છે, લખશો. મારી વાત સાંભળો, મારી ડાયરેક્ટ ખોટી 300 હાથ લઈ નહીં, ખોટી નથી કરી, ખોટી પુરાવા સાથે વાત કરી છે. આનથી મોટી તો હું પુરાવા સાથે વાત સાહેબ, આમાં સાચું બીજું ખોટું તમને નક્કી કહું. કઈ રીતે એક થાય? મિનિટ, એક મિનિટ. સાચું ખોટું એ તો આપે ને ઈજા પામ્યું છે ડોક્ટર જ આપશે ને. કે કેવી ઈજા ડોક્ટર જ નથી ખરું પણ. ને, આગળ તે પડે ને, આ તો બીજે જુનાગઢ છે. એટલે એને ધક્કા ખાવા. ધક્કા એક મિનિટ, તો મારી વાત સાંભળો. ઈ કે એક તો એમ સમસ્યાનો બધા મારી મારી વાત સાંભળો. મારી વાત સાંભળો તમે. સિરિયસ તો હે એક તો એને છે ને લોકો સાથે, લોકોના જીવ સાથે ચેડા થતા હતા ને એવા લોકોને ખુલ્લા ભલે, પડ્યા. કેસ સાંભળો પહેલા મારી વાત સાંભળી લો. એક તો એવા લોકોને ખુલ્લા પડ્યા, ઉપરથી એની ઉપર જીવલેણ હુમલો થયો, ઉપરથી એને દવાખાનામાં સારવાર ન મળે, પોલીસ સ્ટેશનમાં આવે તો ન્યાય ન મળે, તો એ માણસને જવાનું કે 800 ન્યાય બેન મળે બરોબર છે. પછી કોઈ હોય થોડું ભાઈ, અમારે કોને કે જેલમાં અંદર ફસાઈ જાય અમારે, અને અમારે કઈ વ્યક્તિગત દુશ્મનાવટ હોય, રાત દિવસ હોય એવું તો હે નહીં સાહેબ. તમે જો એ રીતે વાત કરતા હોય કે અમે કોઈને તમે બચાવો છો, આ તમારી વાત બધી પ્રસ્તાવિત થઈ છે તમે આ વાત ખોટી પડે છે. અમે એમ કહીએ છીએ કે અમારી સાથે જે ઘટના ઘટી એમ તમે કહેવા તમે માંગીએ છે ને છીએ. જે એની ઉપર જીવલેણ હુમલો થયો એની ફરિયાદ તમે લેવા માંગો છો કે નથી માંગતા? બે રિયલ હશે તે આવશે. રિયલ જ છે, ભાઈ પણ ખોટું તમે નહીં પુરાવા લાગે. સાથે આપો. પુરાવા તમારી પાસે છે જ ભાઈ, ખોટો એ તો એ આપણે સારું રિજેક્શન સાહેબ, લાવો તમ તારે. બરાબર. દેખાડો કોઈને માથા પાય પાય મારવા તમ તારે દેખાડો. હા બસ હવે અમારે ઈ એક ગોતો કે ભાઈ અમારા માથા પર પાઇપ લાગે ને અમારે પેલા બોલે માથા પાઇપ પર તમારો કેમેરો ચાલુ કરી લો. આ એમ થોડી હોય. એવું ના હોય ને સર. એટલે વિડિયો ઉતારે છે ને તમે જો છો એ તો લોહી નીકળે છે, જોયું કાલે. આટલું તો છે નહીં પણ ડોક્ટર કયો તો લખી દે લાવવાનું લઈ લેશે જાઓ. ડોક્ટર નથી ને લોતો યંગ છે ને પણ દેખાડો તમે તો બીજે દેખાડો. અમે બીજે દેખાડશો હતો. તો હું કરતો તમે એક કામ કરો, તમે એક કામ કરો, તમે અમને લેખિતમાં આપી દો કે ભાઈ આ વસ્તુ છે ને 307 માં નથી આવતી. કે આટલા આ બધા કદાચ મરી ગયો હોત ને, તો એમ કહી દેતા બધા કે આ કુદરતી મૃત્યુ છે. આ તો પાઇપ ઉપર આવીને પડ્યો છે. પાઇપ આ નહીં લાગ્યો. પાઇપ ઉપર આવીને આ ભાઈ પડ્યા છે, મરી ગયા છે. એક મિનિટ, એમ જેવું થાય. એક મિનિટ યુવરાજભાઈ. તમે અમને લેખિતમાં આપી દો કે ધોકા પાઇપ સાથે આ લોકોએ 4 થી 5 વાર હુમલો કર્યો, ભાઈનું માથું ફૂટ્યું, ભાઈ હોસ્પિટલમાં છે, એની સારવાર અત્યારે કઈ થતી નથી, હોસ્પિટલ વાળાએ બીજે રિફર કરી દીધા છે. બરાબર? આટલી ઘટના આ બધી થઈ છે ને એમાં 307 ની કલમ ક્યાંય લાગતી નથી એવું તમે અમને લેખિતમાં આપી દો. ડોક્ટર નું બેસણ ત્યાં બોલું. તમે લખી દો ને પણ તમે હું લખી દો. લખી દઉં કે આટલું ડોક્ટર તમારી- ડોક્ટર શું અરે નહીં. પણ હું ડોક્ટર હું લખી દે ડોક્ટરની વાત નથી. તો પછી રે તમે તમે જે ઘરે પ્રોગ્રામ થઈ જાય. તમે જો આ તમે લખી દો તમે અમને શું કહો છો કે આમાં 307 નથી થતી. તમે લખી દો. બચાવ કરતા તો વિડીયો ક્યાંથી ઉતારીએ? નહીં રાખતો. અંદરથી બેઠેલો. પુરાવા તમને પુરાવા બોલાવો. અંદરથી જે પાઇપ દોડે છે. તો ભાઈ આ પુરાવા enough નથી. લાવો તમે કરીએ ઈજા લાવો 300 એમને આ પુરાવા enough નથી. એ લાવો તમે 300 હાથ કરે ઈજા ઓલા હોય બનાવો તમે કરે કઈ. બીજો વિડીયો અરે, છે. એમ અંદર બેઠા જે ઉતાર્યો તમે બતાવો, બતાવો. એ પાઇપ લઈને કાચ તોડે છે એ વિડીયો છે આપણી પાસે. કાચ તોડે કાચ ગાડીનું કાચ ઉપર પર એવા 300 હાથ મને તેમ કહો. બસ એ જ એમ નહીં, સાહેબ એક નાનકડી વાત. આ લોકોને હુમલો કર્યો, એક પાઇપ લાગ્યો, એમાં થયું તો બરોબર જીવલેણ હુમલો તો એને કહેવાય તો હું કે તમારો જીવલેણ હુમલો 300 હાથ લગાવવા તો એને બીજા 2 પાઇપ ખવડાવવા પડે કે મારો 2 પાઇપ પછી લગશે. વ્યક્તિ પર હુમલો થાય ને યાર કઈ. અરે સાહેબ આ લોકો પર હુમલો આ વિડીયોમાં ગાળા ગાડીને આ હુમલો તો જુઓ કેવો કરે છે ઈ. એનો ક્યાં ગાડીનું કાચ. એ જુઓ જુઓ હવે આવશે હવે ખરાબ આવશે છે. 40 સેકન્ડ છે. આ બધા સાઉથના ફિલ્મની ટ્રેનિંગ લઈને આવ્યા હતા. ના આ બધાને આટલી હિંમત ક્યાંથી આવે? એ તો તમે વિચારો. હું કેમ કહું છું આવવાનો પછી આપણે હું કેમ કરવું જોઈએ યાર? ના બચ્ચા વાત નથી. આ નથી, આ તો બધા જ કહેવાય છે. અમે એની માટે લીગલી કરવા બેઠા છીએ. કોઈનું ખોટું પણ નહીં. લીગલ જ તમને કહે છે, અનલીગલ કરવાની વાત જ નથી આમાં સાહેબ કરતા. 420 લાગુ પડે એવું એટલે નહીં તમને કે ઈ લગાડી ઈ એમ કઈ ના નથી પાડતા તમને નુકસાની હોય તે હોય તો છે જ, વિડીયો ચાલો જ કહેવાય આને. આ બધા લોકો ભેગા થઈ ગયા છે. આપણે પેલું રાખીએ કે આમાં તમે કીધું 302 લગાડી દે કઈ માર્કે 302 તો એને આમ બોલ્યા 300 અમને ખબર પડે જ નથી 300 નથી લાગતી એમ બોલ્યા પણ હા 300 હાથ તો લાગી એને ખબર પડે આમાં. તો ડોક્ટર સારવાર કરાવે ડોક્ટર લખી દે કે આ વ્યક્તિ જીવલેણ ચાલો તમે તારો 300 લઈ લે ચાલો. આઈથી ખોવાઈ પી એમ કુકરી એમ કહી એટલે ડોક્ટર ના, કોની વાત ડોક્ટર આમ નામ કહે છે હવે પોલીસ ને બોલે રામ હા, બસ આ. પણ કેરોની કુકરી છે આમ કેમ કરવાનું બધી રીતે. અરે એમ નહીં, 300 હાથ લગાડવા એમ કે બે ડુંગા વધારે ખાવા આમ બાણ બિચારા ભાગી ગયા ને બચી ગયા તો એની પર 300 હાથ નો લાગે. આટલો વિડીયો ઈરાદો છે. તો કોઈને એનો મારી નાખવાનો. આટલો વિડીયો છે. એવું હોય લાગે કે ખોટું. તમે લેખિતમાં આપી સાહેબ દો. વાસ્તવિકતા છે એટલે બોલીએ છીએ. તો તમે પછી ઈ ભાઈ કે છે એ પ્રમાણે ફરિયાદ કરો. ફરિયાદ છે રિયલ લક્ષ અમે તો તમે કહીએ જ છીએ. રિયલ ફરિયાદમાં તમે એમ કહો કે આને 300 હાથ નો કહેવાય તો 300 હાથ કહેવાય કોને ઈ સમજવું છે અમારે. તમે બોલો પૂછી લો બેન બસ તમને તમારા સિવાય અહીંયા વધારે જાણકાર કોણ આ કલમ માટે? મારે હશે ને નહીં, નહીં, તમારા સિવાય વધારે જાણકાર અહીંયા કોઈ જ નથી સાહેબ. તમે હોશિયાર જ છો બેન. અમને તમારા સિવાય અમને આટલી ખબર પડે છે કે આમાં 300 હાથ થાય. અમને તો આમાં ખબર પડે છે કે આમાં 300 હાથ થાય.
ઈ તમારે કરવી નથી. પણ હવે અમારે તમારી પાસે હોય તો મને બેન ખોટી નો તો લાગે. તમે ડોક્ટર આવો, સમજાવો. મને ડોક્ટર મારી વાત સાહેબ સાંભળો, તમે સમજાવો. તમે અમને સમજાવો કે 308 ક્યારે થાય. ડોક્ટર તમને સોટી લઈ દો કે આ વ્યક્તિ તમે કામ કરો સાહેબ, એક કામ કરો. એક કામ કરો. સાહેબ એવું કહે છે કે 308 ડોક્ટર લખી દે, બરોબર? આપણે રિફર કરી રાજકોટ લઈ જઈએ તો જુનાગઢ લઈ જઈએ. ડોક્ટર 308 છોડી લખે કોઈ ન લખે. ડોક્ટર જ નથી. તમારે ડોક્ટર જ ડોક્ટર જ નથી ઈ લખી દે. લઈ જાઓ જુનાગઢ ક્યાં આવ્યો છે તમને જુનાગઢ? ડોક્ટર જ 10 નથી. મિનિટનો રસ્તો. રિફર કરાવી એમ. હા, લઈ જાઓ. આપણે રિફર કરાવી. બિચારો ડોક્ટરનું છે. ડોક્ટર કે પૈસા માંગે એમ સાચી છે. ડોક્ટર ભાઈ વાત સાચી નથી. આ હું ઠોકતો ભાઈને- કહો, પેલા તમે આ ભાઈની સમજો. ફરજમાં ફરજમાં એટલું ઈ આવે છે, તેને એને ઓલા ભાઈ કાયદા પ્રમાણે પ્રમાણે ફરિયાદ ફરિયાદ લખવી. આમનું કામ એટલું છે, ફરિયાદ લખવી. હાથ લખવી પડે. આથી ખોટી કોર્ટ સાબિત કરે. તમે પણ ઠોકતો તમે કરો. તમને લેવડાવી દો બધા સારવાર તમને. અમે જઈએ છીએ. તમને લેવડાવી દો. હાલો સાહેબ, આપણે બેન હાલો. જોઈએ છે કેટલું લખાય છે. યુવરાજભાઈ ઓના જેવું થયું તમારા કીધે ગાડી અડી ગઈ હોત તો તમારી ઉપર 308 લાગી ગયો. મારી પર લાગી જ ગયો. એને પૂછવાય ન જાય. હા. આ સરકારમાંથી ફોન આવે કે 300 કીધું નથી પ્રવીણ આમ એકલો ઊભો તો સભામાં કોઈ 308 લાગી ગયો. કેટલા ઉપર લાગી છે. આની ઉપર તો પાઇપો લાગ્યા છે. હવે મને એમ છે કદાચ પાઇપો નહીં હોય, ભાઈનો વાળ છે, આમાંથી પાઇપો ખડકાવા એક જાગૃત નાગરિક તરીકે તમે જે રીતે કામ કરો છો ને એ રીતે બંધ કરી દો. કાલ સવારે તમારા દીકરા ઉપર આવશે ને તો ત્યારે તમને ખબર બહુ પડશે. આખી વ્યવસ્થિત હતો. કોઈ તમે તમારી ફરજમાં આવે છે. તો તમારી ફરજમાં આવે છે ને. કોઈના કહેવાથી ખોટું તો દેવું. તમારી ફરજમાં આવે છે ને ઈ પુરાવા સાથે અમે દેવા તૈયાર છીએ. તમારી ફરજમાં આવે 308 કરી દો અમને. તમારે ઈ તો કરવું નથી. પુરાવા તમને આ બતાવ્યો તો તમે કે આમાં તો ખાલી ગાડીના કાચ જ ફોડે છે. આમાં તો ખાલી માથું જ ફૂટ્યું છે. હે? માથું ફૂટ્યું છે ગાડીના કાચ. ભોગાભાઈ સાથે ગાડીના કાચ ફોડે છે, માથું ફૂટ્યું છે. 308 માં ન આવે. શેમાં આવે? લાવવાનું સામે લાવવાનું એટલે લગાડ દે તમ તારે. હું કઈ ના પાડું છું ભાઈ. આ દલાલી કરવાનું બંધ કરો. હાચું ઈ કહું. બેન તમારું કામ, અમારું કામ નહીં. ઈ તમે બંધ કરો. આ બધું બંધ કરો તો સારી વાત છે. હાલતું હોય ત્યાં બરાબર? ખોટી એવડું તમે તમે આ કરો છો પણ તો મને લેખિતમાં લખી દો ને કે આને હું તમને 308 ઓલા લખી દે, તમે થોડા બરાબર? કઈ રીતે એમની માગો છો મારી મારે? વાત. તમે મને લેખિતમાં લખી દો કે આને કોઈ 308 નો બેન કહેવાય. દેવા નથી. બરાબર? તો તમારે નથી ફરિયાદ નોંધવી, તમારે નથી લેખિતમાં લખી દેવું. લીગલ લક્ષ્ય તમારે કેવા પણ પ્રમાણે legal એટલે હું તમને આ બધા પુરાવા તો આપું છું. પુરાવા વગર તો વાત કરતી આપણે નથી કઈ. લાવો તો બરાબર? લાવો. ત્યાં ડોક્ટર ય નથી. કોનું સર્ટિફિકેટ મારો પ્રશ્ન નથી. મેં આપણી નોટિસ આવી દોઢથી 2 લાખ વસ્તુ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર નથી. મારો પ્રશ્ન તમારે ત્યાં ઓલું હોય ત્યાં આ ઘટનાની અંદર યુવરાજસિંહ જાડેજાનું સ્પષ્ટ કહેવું છે કે પોલીસ દ્વારા કેટલાક લોકોને બચાવવામાં આવી રહ્યા હોય તેવું લાગે છે, કારણ કે જે મારામારીની ઘટના સામે આવી તે વિડીયો પણ તેમણે પોલીસને બતાવ્યો, પરંતુ આ મામલે શા માટે 307 જેવી ગંભીર કલમો જે લગાવવામાં આવી નથી. વધુમાં યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે જો મારી ગાડી જો ભૂલથી વ્યક્તિને અડી ગઈ હોત તો મારા ઉપર 307 લગાવી દેવામાં આવી હોત, પરંતુ તે વ્યક્તિને બચાવવામાં આવી રહ્યો છે તેવું હવે આપના નેતાઓ કહી રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.